બોડેલી ડભોઈ રોડ પર પીઠા ગામ પાસે આઈસર ટ્રક અને બાઇક સામસામે ભટકાતા બાઇક ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે રવિવારે બપોરે 4 વાગે બોડેલી ડભોઈ રોડ પર પીઠા ગામ પાસે પેટ્રોલ પંપની સામે બોડેલીથી ડભોઈ તરફ જતી એક બાઇક અને સિમેન્ટના પાઇપ ભરી બોડેલી તરફ આવતી ટ્રક સામસામે અથડાઈ હતી। આ અકસ્માતની ઘટનાની અંદર બાઇક ચાલક ટ્રકના પાછળના ટાયર સુધી ઢસડાતા ચાલકના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈને તેને બોડેલીની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો। બાઇક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ જયંતિભાઈ નારસીભાઈ રાઠવા રહે કાછીલ છોટાઉદેપુરના હોવાનું જણાવ્યું હતું। ઇજાગ્રસ્તને વધુ સારવારની જરૂરત લાગતા વડોદરા એસએસજી ખાતે રિફર કરાયો હતો। બોડેલી પોલીસ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી।